दुख पत्ता चनी दुखा भय पत्ता चनी भया शोक पत्ता चनी शोका हुंतु सबे पिपाणिनो एतावता च अम्मेहि संपदं भूय संपदं सभे देवानुमोदन्तु सब संपत्ति सिद्धिया दानं ददन्तु सद्धाय शीलं रखन्तु सबदा पावना फिरता हुंतु गच्छन्तु देवतागता सबित्यो विभजन्तु सब रोगो विनश्यतु माते भवतु अंतरायो सुखी दीर्घायुको भव सुखी दीर्घायुको भव भवतु सब मंगलम रखन्तु सब देवता सब बुद्धानुभावेन सदा सुखी भवन्तु ते भवतु सब मंगलम रखन्तु सब देवता सब धम्मानुभावेन सदा सुखी भवन्तु ते भवतु सब मंगलम रखन्तु सब देवता सब संघानुभावेन सदा सुखी भवन्तु ते सदा सुखी भवन्तु ते सदा सुखी भवन्तु। बोलो साधु साधु साधु। બે ત્રણ બહેનો અહીંયા આવો, અમને વધાઈ લઈએ. આપણે આ ગાથા ગાય છે એ દરમિયાન યતો ભગીની હરિયાય જાતિયા જાતો નાભે જાનામી સંચિચ પ્રાણ જીવિતા ઘોરુ પેતા સચેન હોતુ સોતુ તણસ. આ સૂત્રનો અર્થ થાય છે, હે બેન, જ્યારથી હું આર્ય જન્મમાં એને કે ભિક્ષુ બન્યો ત્યારથી જાણી જોઈને મેં જીવ હિંસા ન કરી હોય તો આ સત્ય વચનથી તારું અને તારા ગર્ભનું કલ્યાણ થાવ અને બાળકનો સૂચિ રીતે જન્મ થાવ. આનો મતલબ આ થાય છે. આ વસ્તુ આજથી 2500 વર્ષ પહેલા ભગવાન બુદ્ધના કાળની અંદર એક અંગુલીમાલ નામનો ભિક્ષુ થઈ ગયો. એનું નામ કરુણાવાન હતું અને એ બધા વાતો કરતા ને સાંભળશો, ખાસ વાતો કરવા દૂર વયા જજો. એ ગુરુ પાસે ભણવા ગયો. હોશિયાર હતો તો બીજા લોકોને સારું ના લાગ્યું, ઈર્ષા થઈ. એટલે ઈર્ષા થઈ એટલે ગુરુને ચડાયા કે ભાઈ આ શિષ્ય રહ્યો એ ગુરુમા સાથેનો અફેર છે, એવું ખોટું સાબિત કરાવી દીધું. એટલે ગુરુ ક્રોધમાં ચડ્યો અને એને ઘણી ગુરુ દક્ષિણા માંગી. જયારે અભ્યાસ પૂરો થયો કે તું 999 ને 1000 માણસોની હત્યા કરીને મારી પાસે પુરાવા લાવે તો તારી આ ગુરુ દક્ષિણા સફળ અભ્યાસ થાય. અને 1000 માણસોને મારીને આવ્યો એટલે ગુરુ કે પુરાવો શું તારી પાસે તે માર્યા? પુરાવો શું? પુરાવો દે. પછી પાછો જાય છે અને જે માણસને મારે એને એક આંગળી કાપીને પોતાના ગળામાં રાખે. એટલે 999 ને મારે છે ને 1000 માં એની માને મારવા જાય છે. અને ત્યારે ભગવાન બુદ્ધ એ ગામમાં આવેલા હોય છે અને સમાધિમાં સવારે જોવે છે કે આ હા હા માતું અત્યારે તો મોટા મોટું પાપ છે, જે કોઈ મુક્ત નથી થઈ શકતા. અને ત્યારે ભગવાન એ માર્ગે જાય છે એની માં આગળ. ત્યારે ભગવાનની અંદર 3 ઉત્તર મનુષ્ય ધર્મ હોય છે, શક્તિઓ. ટોટલ ભગવાનમાં 10 ઉત્તર મનુષ્ય ધર્મની શક્તિઓ હોય છે. ત્યારે ભગવાન એની આગળ ચાલે છે અને એને મારવા દોડે છે, પણ ભગવાન ચાલે છે પણ એ દોડી પકડાતા નથી ભગવાન. અને ત્યારે કહે છે એ સાધુ, એ મુંડક, એ બાવા ઉભો રહે. ત્યારે ભગવાન કહે હું તો ઉભો, તું ઉભો રહે. આવું 5-10 મિનિટ થાય છે. ત્યારે એમ થાય કે આ તો આ દોડે અને એમ કે ઉભો રહે. અને ત્યારે ભગવાન ઉભા રહે કે તું તો હાલ તો દોડતો હતો કે ઉભો રહે. કે અંગુલીમાલ, હું પાપથી ઉભો છું અને તું પાપથી ઉભો નથી. મારું કહેવાનો મતલબ આ હતો કે 999 ને હત્યા કરીને હવે માની હત્યા કરે તો ક્યાં ભાવ છૂટી? આ મુક કે નહીં મુકાય? ત્યારે ભગવાન એમ કહે છે કે જન્મ દેવા વાળા કરતા ઉગાડવા વાળો મહાન છે. અને ત્યારે એમ કહે છે કે આ ડાળી તોડી કે હવે એને સોટાડી દે. કે એ ન થાય કે લાય મારી પાસે અને આપી રામ ભગવાન નાખી ચોટી. એટલે ચમત્કાર વગર નમસ્કાર નથી, ભગવાનના પગમાં પડ્યા, ભગવાન મને બચાવો. કે તે 999 પાપ કર્યા પણ હજુ તો બચી શકે, તારી પાસે પુણ્ય છે. અને ત્યારે એમ કે છે સાધુ બની જાય છે અને ગામડામાં ભિક્ષા માંગવા જાય એટલે કેટલાને માર્યા હોય એ બધા કોઈ માથું ફાડી નાખે, એના લુગડા ફાડી નાખે, એનું પાત્ર તોડી નાખે. તો રોતો રોતો ભગવાન પાસે આવે અને લોહીના આંસુ હોય પણ એને ચિત્તની અંદર ક્રોધ નતો. એને ખબર હતી કે મારા કર્મનો બદલો થઈ રહ્યો છે કે નરકમાં જઈને જીવન ભોગવવા કરતા હયાતમાં ભોગવી લઉં. એક વખત એક ગામમાંથી ભિક્ષા માંગીને આવતો હોય છે ત્યારે એક સ્ત્રીને આડું પેટમાં બાળક હોય છે અને સ્ત્રી રાડ્યું પાડતી હોય કે બચાવો બચાવો. અને આ ભિક્ષા માંગી નીકળે છે, અહીંયા હુવાડિયું બાયું ઉભી હોય છે
કે શું થયું કે આડું બાળક છે એનો જન્મ નથી થતો. હે એ 999 જે માર્યા એને કરુણા આવી ધોળી ભગવાન પાસે જો ભિક્ષા પાત્ર મૂકી દીધું કે ભગવાન એક બેન ને બાળક જન્મ નથી થતો, બેન મરી જશે, કરુણા કરો. ભગવાને એની ઉપર કરુણા કરો. ત્યારે ભગવાને કીધું કે જા, તારો આર્ય જન્મ થયો હોય અને તે કોઈ દી પાપનો વિચાર ના કર્યો હોય તો આ જઈને બોલ બાળકનો જન્મ થાય. તો પહેલા એને વિચાર્યું, મેં તો કેટલાયને માર્યા, પણ જ્યારે એને યાદ આવે છે કે આર્ય જન્મ એટલે ભિક્ષુ, કે હું ભિક્ષુ બનીને મેં કોઈ જન્મ પાપ કર્યું નહોતું, ત્યાં જઈને બોલે છે અને એમ કહે છે કે આડું બાળક સીધું થઈને એનો જન્મ થાય છે. ત્યારથી આપણા દેશમાં ગભમંગલ અને શ્રીવત પરંપરા આવી. પણ ગભમંગલ જેટલા બાળકો જન્મે એટલાનું કરવાનું, એકનું નહીં. એની સામે હિન્દુ ધર્મમાં શ્રીવત પરંપરા પહેલું થાય પછી ન થાય. તો દરેક બાળકોનું મંગલ હોય એટલે આપણે પત્રિકામાં લખ્યું પ્રથમ બાળક, બીજું આવે તારે કરવું પડે. એવું નથી હોતું કે આનું ના કરવું, તમારી શક્તિ પ્રમાણે કરવું પડે. શક્તિ પ્રમાણે સામાજિક વ્યવહારો પહેલામાં કરો, બીજામાં ના કરો તો ચાલે, પણ ગભમંગલ દરેક વર્ષે થવું જોઈએ. જેટલા બાળકો જન્મેનું આપણે મંગલ ઈચ્છવું જોઈએ. તો આમ પરંપરા ત્યારથી આવી. એટલે બુદ્ધ ધર્મમાં 3 પરંપરાઓ ભિક્ષુને બોલાવીને કરવામાં આવે છે. પહેલું પુણ્યનું ભોજન, કોઈ મૃત્યુ પાછળ પુણ્યનું ભોજન કરવું હોય તો ભિક્ષુને જ બોલાવો છે. બીજું આ ગભમંગલ, અને ત્રીજું પરિત્રાણ પાઠ, જે આનંદે વૈશાલીમાં 500 સાધુઓ સાથે કર્યું હતું એ અત્યારે થયું. તો અહીંયા હું મંગલ આશીષ આપી અને મારી વાણી પૂર્ણ કરું છું. તો હું મંગલ આશીષ 5 મિનિટ બોલું છું. કે મંગલ આશીષ કોને કહેવાય? કે કર્મ અનુસાર ભગવાન બુદ્ધે એમ કીધું કે સ્ત્રી પુરુષ સંસારના 2 પૈડા છે, એટલે લગ્ન કરો તો બેની ઉંમર હરખી હોવી જોઈએ. કાબાઈ 1 અથવા 2 વર્ષ મોટી હોવી જોઈએ, નાની નહીં. તો જૂના ધર્મમાં નાની બતાવી. એટલે ભગવાન એમ કહે છે આ કાયા 90% માની, 10% પિતાની છે. એટલે જ્યારે મા બાપનું મેથુન થાય ત્યારે જે કાંઈ ઉર્જા આવી જાય, પેલા કલીલ હોય 3 મહિને ઇન્દ્રિયો બને એટલે હલેલ કે જીવ આવ્યો, જે કાંઈ આવે પહેલાથી જ આવે. એ ત્યાંથી 3 મહિનાથી 9 મહિના દરમિયાન માં જે ખાતી પીતી હોય સંસ્કાર આવે. એટલે અમે બુદ્ધિઝમમાં ધમપદ વાંચવાનું દઈએ છીએ. કર્મનો સિદ્ધાંત છે બુદ્ધ ધર્મ. જો મહિલા વાંચે અને એ દરમિયાન ઈચ્છે કે મારું બાળક આઈપીએસ થાય, કલેક્ટર થાય, કમિશનર થાય તો થાય, આના ગર્ભ સંસ્કાર કહેવાય. એટલે આપણે આપીએ. બીજું કે એ બાળક જન્મે ત્યાંથી 7 વર્ષ સુધી સારું નરસું ના સમજે કે 40% સંસ્કાર ત્યારે આવે. એટલે 90% સંસ્કારની અંદર તમે શીખો, સંસ્કાર આપો તો જ બાળક તમારું કીધું કરે. પણ આપણે તો કાંઈ આપતા નથી, એટલે ભાઈ કીધું કરે જ નહીં. તમે જો જૈનો બાળ સંસ્કાર આપે, બ્રાહ્મણો આપે, સ્વામિનારાયણ વાળા આપે, પણ આપણા આંબેડકરવાદીનો જ નેથો નથી કે ગભમાં બાળક હોય ત્યારે જીવવા ન દે, ભાઈ તોડાવી નાખે. કોઈ સારો ખોરાક આપો, સારું પૌષ્ટિક આહાર આપો, સારા પુસ્તકો વાંચવા, એને આરામ આપો, આવું થતું નથી. જો સોસાયટી ઉભી કરવી હોય, ધમ ઉભો કરવો હોય તો સંસ્કાર દેવા જોઈએ. પછી 10% એમાં સુધરે હોય, 90માં 10% બદલાય. એટલે બાળ સંસ્કાર આપવા જોઈએ, જે આપણા સમાજમાં નથી એટલે કઈ થતું નથી. એટલે ગભને આપણે એટલે સંસ્કાર આપીએ. એટલે ભગવાન બુદ્ધ એમ કે આપણા ઘરની અંદર આપણે ખોટું ન બોલવું, ખરાબ ન બોલવું, નિંદા ન કરી, ટીકા ન કરી, ફળા ન કરી, યોગ્ય સ્પર્ધા ન કરી, બાળકોને હાજરીમાં ઝઘડા ન કરવા, મહિલાનું અપમાન ન કરવું, આવું ન કરવું. તમે જે વિચારો છો પોઝિટિવ નેગેટિવ તરંગો નીકળે, નાશ ન પામે, 4 દિવસમાં શોષિત થાય, વારંવાર નેગેટિવતા શોષિત થાય, પોઝિટિવતા વહી જાય, તો બચોબચ બાજે ભૂંડા બોલા ઝઘડા થાય, સટકી જાય, ભાગી જાય, લટકી જાય. એ તમારી નેગેટિવ ઉર્જા થયેલા આ ના કરવું જોઈએ. એટલે લોહીના સંબંધના જેટલા પણ છે આ બેનના, એમને એની પાછળ એક પૂર્ણમાનું એકતાનું કરજો. આ બાળક માટે લોહીના સંબંધ વાળા એ કરવું જોઈએ. ન હથે ને હથે દેતી, ન હથે ને હથે દેતી, ન ચિત્તે ને ચિત્ત દીધી. હાથથી હાથ દીધેલું દાન મોટું છે, પણ જયારે હાથથી નથી દેવા તો તાર ચિત્તથી દેવા. એટલે ભગવાન એમ કે પાપ નાનું વ્યક્તિ ભોગવે કોઈને લાંબુ પેઢીમાં જાય. એટલે આપણા બાપ દાદા પેલા ઉભા હતા, આમાં કોઈને બી જાવ કાંઈક રતા ધમ, પણ અત્યારે કઈ રહ્યું નથી. એટલે ભગવાન બુદ્ધે જયારે અનાથ પિનકના ઘેર જાય છે ભોજન લેવા માટે, ત્યારે એના છોકરાને એવો ઝઘડો કરે અને એ છોકરા એવો ઝઘડો કરે છે. અનાથ પિનક રોતો હોય છે, ત્યારે ભગવાન રોતા આંસુએ ભોજન આપે છે. ભગવાન 2 દાણ બોલે, બેટા અહીંયા બેટા આવતી નથી. ભગવાન જયારે ભોજન કરી લે છે, અનાથ પિનકનો મોં જોયો છે. ભગવાન ટીકાગાની હતા, પોતાનું પુણ્ય અર્પણ કરી કીધું બેટા અહીંયા આવતા આવીને બેસે છે. તમે કીધે કોઈ માને નહીં, પણ પોતાના પુણ્યથી મનાવી શકો. આ 27,000 કિલોમીટર તંત્રનો માઇન્ડ છે. દાન સેવન ધર્મના આટલાથી સુખના તરમ છે ને પુણ્ય કીધું છે. એ કરતા હોય તો મીઠડા લેવો ને આમ તો મીઠડા લાગે, મૈત્રી કરો તો મૈત્રી લાગે, અને પુણ્યનું બધું સૂત્ર બોલો તો લાગે. એમ નામ નથી રોજ બાદતી હોય ને પછી મીઠડા લઈ જાય, કાંઈ મીઠડા ન આવે. ત્યારે ભગવાન બોલાવે છે, સ્ત્રી આવે છે, કહે છે કે કર્મ અનુસાર સ્ત્રીઓએ શું કરવું જોઈએ. બેટા 3 પ્રકારની સ્ત્રીઓ નહીં સારી, 4 પ્રકારની સ્ત્રીઓ સારી, 3 પ્રકારની સ્ત્રીની અધોગતિ થાય.
મનુષ્યથી નીચે 4 અપાયમાં ભોગવવા આવવું પડે અને જો કર્મ કરે તો ઉધ્વગતિ થાય. તો એની અંદર 3 પ્રકારની નહીં સારી બેટા સ્ત્રી ન બનવું. જેમાં પહેલી આવે માલકી, મારું કીધું કઈ નોખા રહો અને મારા હાથે વ્યવહાર કરે, મારો માઇન્ડ તો જ રહેવું નથી રહેવું, આની અધોગતિ થાય. બેટા બીજી આવે ભોગણકી, મને પેટમાં દુખે, મને હાથમાં દુખે, મને આમ દુખે, હુઈ રહે, પછી વહી જાય શેરો ખાય, ખાવું તોડાવે, આ નહીં હાલ, આને ભોગવવું પડે. અને પછી આવે ત્રીજી આવે સોનતી, સોળી કોક ના ભાગો, માવતર ને જાય, બીજાનો જાય, લપરા કરે, આ નરકમાં જઈને અવનતિમાં ભોગવવું પડે. બેટા 4 પ્રકારની સ્ત્રીઓ સારી. પહેલી આવે માં જેવી, બધા એનો ખ્યાલ રાખવા. બીજી આવે બેન જેવી, બોલ ઉપાડી. ત્રીજી આવે સખી જેવી, પતિનો વિશેષ ખ્યાલ રાખે. અને ચોથી આવે દાસી જેવી. ત્યારે ભગવાનના ચરણોમાં પણ કહે છે, ભગવાન હું દાસી જેવી સ્ત્રી બનવા કરીશ અને સંસારમાં જીવનમાં ઉદ્યોગતિ માટે પ્રયત્ન કરીશ. બીજો ઉપદેશ ભગવાન જયારે ચિત્ત દ્રૌપદીના ત્યારે લગ્ન કરવા જાય છે, આશીર્વાદ દેવા ત્યારે બોલે છે કે બેટા તું જે ઘરે જા ત્યાં 5 ગુણ જીવનમાં યાદ રાખજે, જેથી તારું ઘર બગડે. પહેલું કે બેટા તું જે ઘરે જાય ઘરને સાફ સુથરું રાખજે, કોઈ કામમાં આળા ન કરતો, તો કોઈ દી ઘરમાં વાંધો ન આવે. બીજું કે બેટા અતિથિનો આદર કરજે, એટલે સાસુ સસરા મહેમાન અતિથિ કહેવાય. એટલે માનવતાના ધર્મમાં મેં કીધું મહેમાન ઘરે આવે તો પાણી પાવાના 50 ફળ, 4 છાશ પાણી, 100 ફળ, ભોજનના ફળ, 1000 ને સેવા, અને રોડ સુધી મૂકવા જેવું સેવા કહેવાય. આ તો ઘરે ને ઘરે કે આ જેવું કાંટામાં કાંટા જેવા જ થાય, કાંઈ વાળા નહીં આપે. એટલે તમે હાસશો તો હું ભૂલી જાય, કારણ કે આને મંગલ આશિત થયા. પછી આશિત બોલો જીવનમાં કર્મ બતાવી બુદ્ધિ, કરશો તો મળશે, નહીં કરો તો નહીં મળે. આમાં પાપ નહીં લાગે, એમાં પાપ નહીં લાગે. ત્રીજું કીધું કે પતિવ્રતા ધર્મનું પાલન કરજે, અને ચોથું પતિની સંપત્તિની બચત કરજે. પણ અત્યારે જોઈ છે કે સમાજની પરિસ્થિતિ કેવી છે કે બાયું બધી ફેશનમાં, ભાઈ બધા વ્યસનમાં, કાંઈ વળા એવું નથી. પરિસ્થિતિ બધી બદલી જાય છે. ટીવી નું જે આવ્યું નટડા નટડીનું, એ બધું આમાં આવી ગયું. આપણે નટડા નટડી થઈ ગયા. પેલા ફાઇટમાં હોય એટલું હાલતા, જૂના લુગડે વિવાહ થતા, અત્યારે તો ભારત એટલા લાવે પતા એવું જ નથી. ગુલામ થઈ જાય છે આપણે ભૌતિક સુખના, અને ભૌતિક સુખના ગુલામ કહેવાય. અને છેલ્લે કે બેટા પ્રજ્ઞાપૂર્વક જીવજે, કે 2 બાજુના હગા મારા, બોને એટલા નણદે એટલા, હાવ એટલે લગ્ન પછી 4 માતા થાય એનો ખ્યાલ રાખે, તો આની ઉદ્યોગતિ થાય, બાકી અધોગતિ જ થાય. અને ત્રીજો ઉપદેશ ભગવાન વિશાખાની દીકરીના લગ્નમાં જાય છે ત્યારે સ્ત્રી પુરુષ બંનેનો ઉપદેશ દે છે કે જીવનમાં 10 ગુણો ઉતારો તો દુઃખી નહીં થાવ. પહેલું, ઘરની આગ બહાર ન લઈ જાય. બીજું, બહારની ઘરે ન લાવી. દેય ને દેવું, પાછું ન આપે ન આપવું. લોહીનો સંબંધ ગરીબ હોય તો દાન સમજી થોડુંક દેવું. વાર તહેવાર હોય ત્યારે વાર તહેવાર કરવું, સુખથી ભોજન બનાવવું, સુખથી ઘરે રહેવું, સુખથી સૂવું, સુખથી ખાવું. હોટલનું ન લાવવું, હોટલમાં ન જવા, તેથી જ હોટલમાં જાય. આમાં સારું રહે. પેલા તો બાયું મહેનત કરીને ઘરે બનાવતી, અત્યારે બહાર વહી જાય, બુફે ખાવા જાય. એટલે અને છેલ્લે એમ કે છે કે પ્રજ્ઞાપૂર્વક જીવવું. જો આ 10 ગુણો જીવનમાં આપણે ઉતારીએ તો કોઈ દી વાંધો આવે ને. એટલે ભગવાન કહે દેવ જીવન જીવો. 6:30 પહેલા ઉઠવું. આપણે ચંદ્રવંશી સૂર્યવંશી નહીં, સૂર્યવંશી. 7:30 પહેલા નાસ્તો કરવો, બપોરનું ભોજન 12:30 પહેલા, અને સાંજે 8 ની આસપાસ. તીખું તળેલું ખાટું ન ખાવું. તીખું તળેલું ખાટું ખાવ તો વાતચીત કપડી 150 પ્રકારની શરીરમાં બીમારીઓ આવે, એનાથી દૂર થવું હોય તો આમાં પણ એમનું એકટાણું કરવું. 12:30 પહેલા જમવું, તો તમારા શરીરમાં બીમારીઓ આવે નહીં. અને એ દિવસે ભગવાન બધું સૂત્ર વાંચો તો તમારું મન બદલાય, અને મન બદલાય એટલે મનમાં સંતોષ આવે. એટલે સંતોષ મોટું સુખ છે. સંતોષ હોય એટલે ભૂકો રોટલો મીઠો લાગે. ગરીબીમાં માણસ સંતોષથી જીવે, અને જો સંતોષ ન હોય તો પીજાય કરવા ઝાર લાગે. એટલે સંતોષ હોય તો મનમાં કરુણા આવે, મદદરૂપની ભાવના આવે, દાન કરવાનું મન થાય, ધર્મનું આચરણ કરવાનું મન થાય, અને સેવા કરવાનું મન થાય. એટલે મનુષ્યથી જીવનમાં ભગવાન ખુદ કે 3 કર્મ મનુષ્ય કરવા જોઈએ, એના આધારે ઉદ્યોગતિ અધોગતિ થાય. એમાં પહેલું કર્મ દાન. ક્યાંક જાઓ કાર્યક્રમમાં ભણતો જીવન પહેલે 10 રૂપિયા જ આપો, પણ શ્રદ્ધાથી આપો. દાન એ તમારી સાથે આવે, દાનને પારમિતા કીધી. બીજું ભગવાન બોલે કે સેવા, માતા પિતાની સેવા, સાધુ સંતોની સેવા, સાસુ સસરાની સેવા, બીમારની સેવા, વૃદ્ધોની સેવા, હગાવાલા માંદા દવાખાને જવું, ટિફિન લઈને આવું. આ તો કે રામ ભોજનમાં લઈ લે, 5 નું આવે, પણ તક મળે છે અહીંયા ભોજન તો લઈ લે, સમય કાઢીને જવું જોઈએ. દાન, સેવા અને ધર્મનું વાંચન, અમાસ પૂર્ણિમાં રહેવું જોઈએ.
આપણી જૂની પરંપરા છે. આપણે રહેશું તો પેઢીઓમાં સંસ્કાર જશે. અને એ દિવસે આ એક બુક મૂકી છે, એ કોઈ જોતી હોય તો ભેટ આપશું, પણ એને જે રહું હોય કે હું પૂનમ રહીશ તો જ આપશું. એ દિવસે વાંચવી સંસારમાં કેમ જીવવું, કેટલા પ્રકારના સગાવાલા સારા, કેટલા નહીં સારા, માતા પિતા કેમ હતું, સ્ત્રી બાળકો કેમ હતું, હગાવાલા કેમ હતું, શું કરવું શું ન કરવું એનો ઉપદેશ છે. એ આમાં પણ મેં વાંચો વારંવાર તો આમાં ઉતરે તો તમારા બાળકોમાં, તમારા ઘરમાં સંસ્કાર આવે અને તમારા જે મનમાંથી ભૌતિકતા અને જાતિવાદના જે સંસ્કારો છે એ દૂર થાય અને તમે સુખી થાવ. એટલે ભગવાન બુદ્ધનો જે માર્ગ છે દુઃખ મુક્તિનો માર્ગ છે કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણે થઈ. અને સંઘના શરણે શા માટે જવું? ભિક્ષુ સંઘના શરણે 5 ભયથી મુક્ત થવા માટે. મૃત્યુનો ભય, દેવ દેવતા પીઠ પાકવાનો ભય, ભૂત પ્રેતનો ભય, હિંસક પ્રાણી જેવી પશુઓનો ભય, અને આપણું શું થશે, લોકો શું કહેશે, આ ભયથી મુક્ત થવું હોય તો સંઘના શરણે જાવ, ભિક્ષુ સંઘના શરણે. ભિક્ષુ સંઘ ભગવાને શા માટે બનાવ્યો? કે સંસારની સેવા કરવા માટે, સંસારને માર્ગદર્શિત કરવા માટે અને ત્યાગનું જીવન. અમારું ત્યાગનું જીવન છે. આ એક વસ્ત્ર ઉપર જીવવાનું, કાતક પૂર્ણિમા બદલાય. એક ટાઈમ ભોજન કરવું, 6 કલાક સૂવું નહીં, અને સંસાર દાન આપીને પેબેકનું કરવું. એટલે આપણે દર અમાસ પૂર્ણિમાએ બાળ ભોજન કરાવ્યું છે. ત્યાં લાઇબ્રેરી ચાલે છે, પુસ્તકાલય છે, આપણે 660 વાર જમીન લીધી છે, ત્યાં અનાવત થઈ વૃદ્ધાશ્રમ, આવું બધું પેબેકનું થશે. ભગવાન કે દાન એ સંસારની આ છે. એ ભિક્ષુ જો નીતિને ઉભો કરીશ તો અંગ ભંગ ધનાની રોગ આવશે. એટલે દાન અમે પેબેકમાં કરીએ છીએ. તો ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં લખ્યું કે ગાયના નામમાં, પેટના નામમાં, સરતી દેવડી નામમાં, બામણ નામમાં, ભૂખના નામમાં, ગરીબી નામમાં ખોટું કર્યું પાપ નથી. એટલે બધા ખોટું કરે ને કે પાપ વધી જાય નદીમાં ના આવો એટલે શીશી ભાઈ પાછું આવે એને કા મંદિરમાં આવે એટલે એમ પાપ ધોવાય નહીં. એટલે અહીંયા દાન એ પેબેકનું થાય છે. આ દાન પેટ ભરવા જાય. દાન બંને જગ્યાએ છે પણ ફરક છે. એક ભિક્ષુમાં અને એક બ્રાહ્મણમાં ફરક છે. બ્રાહ્મણને ધર્મ એ બીજે છે, અમારે સત્ય કર્મ ત્યાગ છે. તો હવે જાજુ કઈ નહીં બોલતા.